તો હેલો ગાઈઝ, અમે આવી ગયા છે સંતરામ મંદિરે. તો ચાલો અંદર જઈએ. ચાલો ગાઈઝ, અમે આપણે અંદર જઈએ. અહીંયા ભજન થઈ રહ્યું છે. અમે સંતરામ મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. જુઓ સંતરામ મંદિરના અંદરનો નજારો કેટલો સુરત છે. તો ચાલો આપણે મેન મંદિરમાં જઈએ. અહીંયા બધા બાળકો રમી રહ્યા છે. તો અમે આવી ગયા છે મેન મંદિરમાં, સંતરામ મંદિરમાં. તો અહીંયા એક ગાર્ડન પણ આપેલું છે. સંતરામ મંદિરમાં આવીને ખૂબ સંત નિવાસ છે. બધા મહારાજ લોકો અને સંતો અને ભક્તો આરામ કરે છે. હેલો ગાઈઝ, અમે સંતરામ મંદિરની બહાર આવી ગયા છે. સંતરામ મંદિરમાં જઈને અમને ખૂબ શાંતિનો અનુભવ થયો. હવે અમે ઘરે જઈશું. અહીંયા બે શાળાઓ પણ આવેલી છે, ગુજરાતી શાળા અને અંગ્રેજી શાળા. આદિત્યને સંતરામ મંદિરમાં જઈને કેવું લાગ્યું? મારી દાદીને ખૂબ શરમ આવે છે. મારી દાદી દાંત કાઢી રહી છે. હેલો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે સંતરામ મંદિરમાં આવીને અમને ખૂબ શાંતિ મળી. તો અમે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.